ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણું આખું જીવન કદાચ એક લાંબા સપના જેવું હોય તો? અને જો એવું હોય તો શું એ સપનામાં રહીને જ જાગી શકાય? બહુ જ રસપ્રદ સવાલ છે. આજે આપણે એક એવા જ પ્રાચીન ગ્રંથ વાલ્મીકીના યોગ વશિષ્ઠની વાત કરવાના છીએ અને સ્પષ્ટતા કરી દઉં કે આ કોઈ જટિલ વિશ્લેષણ નથી, પણ આ ગ્રંથના મૂળ માળખાને સમજવાનો એક પ્રયાસ છે. બરાબર કહ્યું. આ ગ્રંથને એક માનસિક યાત્રા તરીકે જોવો જોઈએ. તે આપણને જાગૃતિના 6 તબક્કાઓમાંથી પસાર થવા માટે આમંત્રે છે. હા, અને આ ઋષિ વશિષ્ઠ અને રાજકુમાર રામ વચ્ચેનો એક સંવાદ છે, ખરું ને? બિલકુલ. અને તેની સૌથી સુંદર વાત એ છે કે તે કોઈ માન્યતા કે વિધિ પર ભાર નથી આપતો. એ તો કહે છે, માનો નહીં, જાતે અનુભવ કરો. તો ચાલો આ યાત્રા શરૂ કરીએ. આ 6 તબક્કાઓ કયા છે? પહેલો છે વૈરાગ્ય. હા, વૈરાગ્ય. પણ આ કોઈ દુનિયા છોડી દેવાની વાત નથી. ના, જરાય નહીં. આ તો એ અહેસાસ છે જે આજે ઘણા સફળ લોકોને પણ થાય છે. બધું જ મેળવ્યા પછી પણ અંદરથી ખાલીપો. જેને આપણે કદાચ એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ કહી શકીએ. બરાબર. અને બીજો તબક્કો? ખરી યાત્રા અહીંથી શરૂ થાય છે. બીજો તબક્કો છે મુમુક્ષુ વ્યવહાર, એટલે કે મુક્તિ માટેની સાચી તત્પરતા. જ્યારે પેલો અસંતોષ, ફરિયાદ મટીને એક ગંભીર શોધ બની જાય છે કે આનાથી વિશેષ કંઈક હોવું જોઈએ. ચોક્કસ. તો આ શોધ વ્યક્તિને ક્યાં લઈ જાય છે? જો બહાર જવાબ નથી તો પછી? તો અંદર જોવું પડે. અને અહીંથી ત્રીજો તબક્કો, ઉત્પત્તિ એટલે કે સર્જન, શરૂ થાય છે. ઉત્પત્તિ. મને આ સમજવા માટે લુસિડ ડ્રીમિંગનો વિચાર બહુ મદદ કરે છે. ખૂબ જ સરસ રૂપક છે. સભાન સપના. હા. જેમ સપનામાં આપણને અચાનક ખ્યાલ આવે કે આ આખું જગત, આ લોકો, આ ડર, બધું મારું મન જ બનાવી રહ્યું છે. બસ એ જ ઉત્પત્તિનો અનુભવ છે. એ સમજ કે આપણી વાસ્તવિકતા આપણા મનનું જ સર્જન છે. પણ એક મિનિટ, જો બધું મનનું જ સર્જન છે તો આ દુનિયા આટલી સાચી અને નક્કર કેમ લાગે છે? આ જ ચોથો તબક્કો છે. સ્થિતિ એટલે કે સાતત્ય. આપણને સમજાય છે કે આ જગત ફક્ત આપણી માન્યતાઓ અને આદતોના જોરે જ ટકી રહ્યું છે. એટલે આપણે રોજ સવારે ઉઠીને માની લઈએ છીએ કે દુનિયા ગઈકાલ જેવી જ છે. અને એટલે એ આપણને એવી જ દેખાય છે, સપનાની જેમ. જ્યાં સુધી તમે તેને સપનું ન સમજો ત્યાં સુધી તે એકદમ વાસ્તવિક લાગે છે. બરાબર. તો વૈરાગ્યથી શરૂ કરીને આપણે એ સમજ સુધી પહોંચ્યા કે આ દુનિયા મનની રચના છે. પણ આ સમજને જીવનમાં ઉતારવી કઈ રીતે? બિલકુલ. અહીં 5મો તબક્કો આવે છે, ઉપશમ એટલે કે શાંતિ. જ્યારે તમને સમજાઈ જાય કે બધું મનની જ રમત છે, ત્યારે તમે બહારની ઘટનાઓ પર પ્રતિક્રિયા આપવાનું ઓછું કરી દો છો. સુખમાં બહુ ઉછળવાનું નહીં, દુઃખમાં બહુ ડૂબવાનું નહીં. હા, અહંકાર અને મનની અશાંતિ ધીમે ધીમે ઓગળવા લાગે છે. એક ઊંડી શાંતિનો અનુભવ થાય છે. અને અંતિમ તબક્કો છે નિર્વાણ. પણ જીવતા જીવત મુક્તિ. એનો અર્થ શું? શું વ્યક્તિ બધું જ છોડી દે છે? જરાય નહીં. ઉલટાનું તે વધુ સારી રીતે કામ કરે છે. એમ સમજો કે એક સારો અભિનેતા સ્ટેજ પર પોતાનું પાત્ર પૂરી નિષ્ઠાથી ભજવે છે. પણ અંદરથી તે જાણે છે કે હું અભિનેતા છું, આ માત્ર એક પાત્ર છે. બસ એ જ રીતે નિર્વાણ પામેલી વ્યક્તિ દુનિયામાં પોતાના બધા જ કર્તવ્યો પૂરા કરે છે, પણ પરિણામના ડર કે અશક્તિ વગર. તે સપનામાં છે, પણ તે પૂરી રીતે જાગૃત છે. એકદમ. તો યોગ વશિષ્ઠનો સાર એ છે કે મુક્તિ માટે દુનિયામાંથી ભાગવાની જરૂર નથી. નથી જ. ખરી સ્વતંત્રતા તો દુનિયાની વચ્ચે રહીને, પોતાની જવાબદારીઓ નિભાવીને, પણ અંદરથી સંપૂર્ણપણે મુક્ત રહીને જીવવામાં છે. એકદમ સાચું. આ કોઈ ફિલસૂફી નથી, પણ જીવન જીવવાની એક વ્યવહારુ રીત છે. આજના આ વિશ્લેષણનો સાર એ છે કે યોગ વશિષ્ઠ આપણને આંતરિક પરિવર્તન માટે એક નક્કર માર્ગદર્શિકા આપે છે. અને સાંભળનાર માટે એક વિચાર મૂકીને જઈએ. જરૂર. જો કોઈ વ્યક્તિ પોતાના રોજિંદા જીવનને, ઓફિસના તણાવને, સંબંધોની ગૂંચવણોને એવી જ સ્પષ્ટતાથી જોવાનો શરૂ કરે જેવી રીતે એક સભાન સ્વપ્ન જોનાર પોતાના સ્વપ્નને ઓળખે છે, તો તેના દૃષ્ટિકોણમાં અને જીવન જીવવાની રીતમાં કેવો જબરદસ્ત બદલાવ આવી શકે છે.